સુરતના ઓલપાડ તાલુકાના દિલાડ ગામના તળાવમાં થયેલા ભ્રષ્ટાચારના આરોપોને લઈ પ્રાંત અધિકારીની કચેરીમાં સુનાવણી હાથ ધરાઈ। આ સમગ્ર મામલે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં પંચાયત સભ્યએ ભ્રષ્ટાચારનો આરોપ લગાવી જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી। ઓલપાડના દિલાડ ગામમાં ગુજરાત શહેરી વિકાસ મિશનની ગ્રાન્ટમાંથી તૈયાર થયેલ તળાવનું લોકાર્પણ થયાને હજુ તો માંડ 5 મહિના થયા ત્યાં કરોડોના ખર્ચે બનેલો વોકવે પ્રોટેક્શન વોલ તૂટી ગયા। ભ્રષ્ટ અધિકારીઓ અને એજન્સીની સાઠગાંઠ સામે પંચાયતની રજૂઆતો ન સાંભળતા આ મામલો જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં પહોંચ્યો। અધિકારીઓએ ભ્રષ્ટાચાર સ્વીકારવાની ના પાડી ત્યારે જાગૃત પંચાયતના સભ્ય જીતુભાઈ પટેલે સ્વખર્ચે SVNIT પાસે સ્થળ ચકાસણી કરાવી અને સેમ્પલિંગ કરાવ્યું હતું, જેના રિપોર્ટ મુજબ તળાવની કામગીરીમાં નીતિ નિયમોનું ઉલ્લંઘન કરી અત્યંત હલકી ગુણવત્તાનું મટીરીયલ વપરાયું, જે ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જી શકે છે। દિલાડનું આ તળાવ વિકાસનું પ્રતીક બનવાને બદલે ભ્રષ્ટાચારનું સ્મારક બની ગયું છે। તળાવના વોકવે પર પાથરાયેલા બ્લોક્સ ઠેર ઠેર બેસી ગયા। તળાવની પાળનું પ્લાસ્ટર પણ હાથ લાગતા જ ઉખડી જાય તેવું છે। તળાવમાં અત્યાર સુધીમાં માત્ર એક જ વાર પાણી ભરાયું છે અને દિલાડ ગ્રામ પંચાયતના સભ્યએ સુડાના ડેપ્યુટી એન્જિનિયરને રજૂઆત કરી હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતા અંતે તાલુકા કક્ષાના ફોરમમાં આ અંગે લેખિત ફરિયાદ કરાઈ। હવે જોવાનું એ રહેશે કે જવાબદારો સામે કાર્યવાહી થાય છે કે પછી ફરિયાદીને અવગણવામાં આવે છે। દેડા ગામમાં અદ્યતન તળાવ બનાવાયું 5 કરોડ 17 લાખના ખર્ચે। એમાં જે પ્રમાણે કામ થવું પડે એ પ્રમાણે કામમાં ગેરરીતિ થઈ, એટલે હલકી ગુણવત્તાનું કામ થયું। એના માટે અમે અવારનવાર સુડાના અધિકારીઓને, એમના કાર્યપાલ ઇજનેરશ્રીને આવા લેખિત અને મૌખિક ફરિયાદ કરી, પણ અમારી કોઈ વસ્તુ ધ્યાનમાં લેવામાં આવી નહીં। આ બાબતમાં અમે હારી કંટાળી અને SVNIT એટલે સરદાર રિજિયોનલ કોલેજ છે, ટેકનિકલ કોલેજ છે, જે સરકારના મોટા મોટા જે કામ થાય એ બાબતમાં એને અમે ઇન્વાઇટ કર્યા અને મેં અરજી કરી અને અમારી સ્ટેબિલિટી માટે અમે એને બોલાવ્યા। એ સાહેબો જાતે અહીંયા આવ્યા, અહીંયા બધા નમૂના લઈ ગયા અને અમને રિપોર્ટ આપ્યો। રિપોર્ટ એકદમ બેડ આવ્યો, ખરાબ આવ્યો રિપોર્ટ, અને અમારા તરફી રિપોર્ટ આવ્યો। એટલે અમારી એ લડત આગળ ચલાવવા માટે અમે સ્વાગત પ્રોગ્રામમાં કલેક્ટર શ્રી સાહેબને રજૂઆત કરી અને સ્વાગત પ્રોગ્રામમાં અને આગળ અમે રજૂઆત જે છે એ રજૂઆત અને રિપોર્ટ અમારી તરફી છે। અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે લડત આપશું।